ગુજસી ટોકની વ્યાખ્યા મુજબ મોટા પાયે જો ઇકોનોમિક ઓફેન્સ કરવામાં આવે તો એ ગુજસી ટોકની કલમ 3ની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલો છે। આ જો સમગ્ર કૌભાંડ જોઈએ જેમાં કુલ 18 આરોપીઓ છે, એ સમગ્ર કૌભાંડ જો જોવામાં આવે તો આશરે 2050 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ છે, જેમાંથી 258 કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલું છે। હવે આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની એ એવી રીતે કે કોઈ વ્યક્તિ કે જે અભણ હોય કે જેને બહુ ખ્યાલ ના આવતો હોય એવા વ્યક્તિનું એક રાજુભાઈ નામનો આરોપી આધાર કાર્ડ બનાવી દે। એ આધાર કાર્ડ એક વ્યક્તિનું બને જેમાં મોબાઈલ નંબર પોતાનો લિંક કરે અને ભવિષ્યમાં એ મોબાઈલ નંબરના ઓટીપીથી એનું ખોટું પાન કાર્ડ બનાવે। પાન કાર્ડ બનાવી એના નામની બોગસ શેલ કંપની ઊભી કરી અને એ શેલ કંપનીમાંથી સાચી કંપનીઓને એ ટેક્સ ક્રેડિટની ઇનપુટ લેવા માટે એ પૈસા એ પર્ટિક્યુલર કંપનીનો ઉપયોગ કરવામાં આવે। આમ કરી અને છેલ્લા 3 વર્ષમાં આ આરોપીઓએ 258 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જે જવી જોઈએ હતી એ બધી મેળવી લીધેલી છે। સમગ્ર કૌભાંડ અત્યાર સુધીમાં જે તપાસ કરનાર અમલદારશ્રીએ તપાસ કરી છે એ મુજબ 2058 કરોડની જીએસટીનો આખું સ્કેમ બહાર આવ્યું છે। અત્યારે કુલ 16 દિવસના રિમાન્ડ 14 આરોપીઓ અટક થઈ ગયા છે, બીજા હજી નાસ્તા ફરતા છે। એ 14 આરોપીઓને નામદાર અદાલતે 16 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે। સરકારનું ખૂબ જ ઉત્તમ પગલું કહી શકાય। આપણે જે દલીલમાં કીધું કે ગોવાનું જો છેલ્લા તમે બજેટનું ફિગર જુઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ગોવાને જીએસટી પેટે 1149 કરોડ રૂપિયા જેવા ફાળવ્યા છે। આ તો માત્ર 2000 કરોડનું કૌભાંડ કરી દીધું, જે ગોવાના બજેટ કરતાં વિશેષ થઈ ગયું છે। સરકારે ગોવાને જીએસટીનો ભાગ ફાળવ્યો એના કરતાં ડબલ થઈ ગયું। આવા નાના નાના રાજ્યોના બજેટ કરતાં વિશેષ તો આ 3 જિલ્લાઓમાં આ લોકોએ આખું કૌભાંડ કર્યું।